આપ સર્વોને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ। આજની સત્સંગ કથા વાર્તા નિજ મંદિર સાવરકુંડલા પવિત્ર માઘ માસ અંતર્ગત આજની સત્સંગ કથા વાર્તામાં આપણે શ્રીમદ સત્સંગી જીવનની કથા સાંભળશું। પ્રકરણ 4 અધ્યાય 38 હે રાજન, મહાબુદ્ધિશાળી તે સયાજીરાવ મહારાજા સંવત 1881 ના મહાસુદી વસંત પંચમી ના દિવસે પોતાની ચતુરંગીની સેનાને સાથે લઈ મુક્તાનંદ સ્વામીનો આદર સત્કાર કરવા માટે તેમની સમીપે પધાર્યા અને વિનયપૂર્વક પ્રણામ કર્યા। ત્યારે સ્વામીએ પણ તેમને ખૂબ જ આદર આપ્યો ને કુશળ સમાચાર પૂછ્યા। ત્યારે સયાજીરાવ સ્વામીએ આપેલા આસન ઉપર વિનમ્ર થઈને સમીપે બેઠા ને પ્રાર્થના કરવા લાગ્યા, હે મુનિ, તમારા જેવા સંતોની કૃપાથી મને સુખ વર્તે છે। અત્યારે તમારા દર્શન થવાથી હું વિશેષ સુખી થયો છું। જેવી રીતે તમે કૃપા કરીને અહીં મારા નગરમાં પધારી મને દર્શન આપો છો, તેવી જ રીતે તમારા ગુરુ ભગવાન શ્રી સહજાનંદ સ્વામી પણ અહીં પધારીને દિવ્ય દર્શન આપે, એ પ્રમાણે અમારા વતી તમે તેમને પ્રાર્થના કરજો। હે નિષ્પાપ મુનિ, મારા મનમાં તેમના દર્શનની અતિ ઉત્કંઠા વર્તે છે, તેથી તમે મારી આ પ્રાર્થના શ્રી હરિ આગળ જરૂર નિવેદન કરજો, આવી મારી તમને પ્રાર્થના છે। ત્યારે મુક્તાનંદ સ્વામી કહેવા લાગ્યા કે, હે રાજન, તમે મનમાં જે નિર્ણય કર્યો તે ખૂબ જ સારો છે। શ્રી સહજાનંદ સ્વામી તો સ્વતંત્ર છે, છતાં હું તેમને તમારા વતી જરૂર પ્રાર્થના કરીશ। હે રાજન, તમે સુજ્ઞ, વિવેકી અને સદ્બુદ્ધિવાળા છો। તમારે પ્રજાના અનેક વ્યાવહારિક કાર્યો કરવાના હોય છે, તેમાંથી પણ થોડો સમય કાઢીને શ્રી હરિનું સ્મરણ કરવું જોઈએ, કારણ કે તે જ પરલોકમાં મહાસુખને આપનારું છે, પરંતુ માયિક પદાર્થો નહીં। હે રાજન, બુદ્ધિમાં નિપુણ મનુષ્યોના જે શમ, દમ, શીલ, દયા, અહિંસા, બ્રહ્મચર્ય આદિ ગુણો હોય, તેનું ફળ શાસ્ત્રોમાં ભગવાન શ્રી હરિના ચરણ કમળમાં પ્રીતિ થવી એ જ કહેલું છે। આવા ઉત્તમ ગુણો હોવા છતાં જો ભગવાનમાં પ્રીતિ ઉત્પન્ન ન થાય તો ભવસાગરમાં ભ્રમણ કરાવવાના કારણરૂપ એ અન્ય ગુણોનું શું ફળ છે? કાની જ નહીં। આ સંસાર રૂપી દાવાનળમાં દગ્ધ મનવાળા અને સુખ શાંતિને શોધનારા મનુષ્યોને માટે એક ભગવાન શ્રી હરિના ચરણ કમળ જ સમગ્ર સુખનું મૂળ છે, તેમ શ્રુતિ કહે છે। હે રાજન, સાક્ષાત ભગવાનના ચરણ કમળના દર્શનથી અવિનાશી સુખ પ્રાપ્ત થાય, એમાં કાની પણ આશ્ચર્યની વાત નથી, કારણ કે 3 પ્રકારના સાંસારિક તાપથી તપ્ત થયેલું મન ભગવાનના ગુણાનુવાદ રૂપી કથા શ્રવણથી જ શાંત થાય છે। સાક્ષાત ભગવાન શ્રી હરિને વિશે ભક્તિભાવપૂર્વક નવધા ભક્તિ કરતા મનુષ્યોના પાપના સમૂહો નાશ કરવામાં માત્ર એક ભગવાન શ્રી હરિના નામનું ઉચ્ચારણ જ સમર્થ સિદ્ધ થાય છે, કારણ કે માયાથી વશ મનુષ્યો પણ જો શ્રી હરિનું નામ સ્મરણ કરે તો તેમના પાપના સમૂહો તત્કાળ નાશ પામે છે। તો પછી ભક્તિ કરવા વાળાની તો વાત જ ક્યાં રહી? તેથી સાક્ષાત ભગવાન વિના અન્ય મનુષ્યોથી નિર્મૂળ ન કરી શકાય તેવા કામ ક્રોધાદિક દોષો થકી પોતાના આશ્રિત ભક્તજનોનું સર્વ પ્રકારે એક ભગવાન શ્રી હરિ જ રક્ષણ કરે છે ને ભક્તને તે ક્ષણવાર પણ ભૂલતા નથી। તેથી જ આ જગતમાં તેમનું પ્રભુ એવું નામ સાર્થક થયું છે। હે રાજન, શરીર, પ્રાણ, ઇન્દ્રિયો અને બુદ્ધિના પાશથી બંધાયેલા
સ્થાવર જંગમ સર્વે દેહધારીઓના હૃદયમાં ભગવાન શ્રી હરિ અંતર્યામી રૂપે વિરાજે છે. અને આ પૃથ્વી ઉપર મનુષ્ય રૂપે પ્રગટ થયેલા તે શ્રી હરિ તેમના એકાંતિક સંતના અનુગ્રહથી જ ઓળખી શકાય છે. પછી જ તેમને શરણે જવાય છે. આ લોકમાં જે બુદ્ધિશાળી મનુષ્યો છે તે એ પ્રગટ પ્રમાણ ભગવાન શ્રી હરિના ચરણ કમળ રૂપી નૌકાનો આશ્રય કરે છે. તેથી તેઓ તત્કાળ સંસાર સાગરને તરી જાય છે. પરંતુ જે તેમનો આશ્રય કરતા નથી તેમને તો કામ ક્રોધાદિક મોટા મોટા મગરમચ્છો ગળી જાય છે. સુવ્રત મુનિ કહે છે કે, હે રાજન, આ પ્રમાણે મુક્તાનંદ સ્વામીએ સયાજીરાવ મહારાજાને ઉપદેશ કર્યો. તે સાંભળીને તે અતિશય પ્રસન્ન થયા અને બે ઘડી સમીપે બેસી સમાગમ કરી સ્વામીને પ્રણામ કરી પોતાના રાજમહેલમાં પાછા પધાર્યા. આ રીતે મુક્તાનંદ સ્વામી પ્રતિદિન અનેક નગરવાસી જનોને શ્રી હરિનો આશ્રય કરાવતા થકા વડોદરામાં 3.5 મહિના સુધી નિવાસ કરીને રહ્યા. પછી શ્રી હરિના દર્શન કરવા માટે અંતર આતુર બનતા વડોદરાથી પ્રયાણ કરવાની સ્વામીએ ઈચ્છા કરી. તેવામાં કોઈ દૂતે આવીને સ્વામીને કહ્યું કે ભગવાન શ્રી હરિ ગઢડાથી વડતાલ એકાદશીના દિવસે પધારવાના છે. પછી તો મુક્તાનંદ સ્વામી વડોદરાના નાથ ભક્ત આદિક ભક્તો તથા રામચંદ્ર શાસ્ત્રી આદિક વિદ્વાનોને સાથે લઈ સંવંત 1881ના ફાગણ સુધી અમલા એકાદશીના દિવસે વડતાલ પહોંચ્યા. તે સમયે વિદ્વાનોએ ભગવાન શ્રી હરિના દર્શન કર્યા ને સમાધિમાં જેવા દર્શન કર્યા હતા તેવા જ પ્રત્યક્ષ દર્શન થતા પરમ આનંદ પામ્યા. પછી મુક્તાનંદ સ્વામીએ વડોદરાનું સમગ્ર વૃત્તાંત શ્રી હરિને કહી સંભળાવ્યું. તે સાંભળીને ભગવાન શ્રી હરિ અતિશય પ્રસન્ન થયા. તેમજ મુક્તમુનિની મુક્તકંઠે પ્રશંસા કરવા લાગ્યા. હે નિષ્પાપ પ્રતાપસિંહ રાજન, મુક્તાનંદ સ્વામીએ વડોદરાના વિદ્વાનોને કેવી રીતે પરાજિત કર્યા એવો પ્રશ્ન હતો. તેનો તમને મેં યથાર્થ ઉત્તર આપ્યો છે. હે રાજન, ભગવાન શ્રી હરિનો આવો મહાન પ્રતાપ છે. તેમના પ્રભાવ અને પ્રતાપથી દેશ દેશાંતરથી દર્શને આવતા મનુષ્યોને કોઈ પણ પ્રકારની અષ્ટાંગ યોગની સાધના કર્યા વિના પણ તત્કાળ સમાધિ દશા પ્રાપ્ત થાય છે. જે સમાધિની સિદ્ધિ અષ્ટાંગ યોગની વિવિધ પ્રકારની સાધના કરતા મોટા મોટા યોગીઓને પણ પ્રાપ્ત થવી દુર્લભ છે. ઇતિ શ્રીમદ સત્સંગી જીવને નારાયણ ચરિત્રે ધર્મશાસ્ત્રે ચતુર્થ પ્રકરણે વાદી પંડિતોનો મુક્તાનંદ સ્વામીએ કરેલો પરાજય અને તે પંડિતો તથા અન્ય હજારો જનોએ શ્રી હરિનો આશ્રય કર્યા ના નિરૂપણ નામે 38મો અધ્યાય સંપૂર્ણ. અને હવે પછીની કથા વાર્તા આપણે આગળના ભાગમાં સાંભળશું. અત્યારે આપ સર્વોને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ.